પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાં જ સમગ્ર દેશના શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજી ઉઠે છે. આ પવિત્ર માસમાં ભગવાન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. બાળકો અને વૃદ્ધોથી લઈને મહિલાઓ પણ મોટી સંખ્યામાં શિવજીને જલાભિષેક કરવા અને પૂજા કરવા મંદિરોમાં પહોંચે છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી સમાજમાં એક મોટો ભ્રમ કે સંશય ફેલાયેલો જોવા મળે છે કે શું ઘરમાં કે મંદિરમાં રહેલા શિવલિંગનો સ્પર્શ મહિલાઓ કરી શકે કે નહીં. ઘણા લોકો એવો દાવો કરતા હોય છે કે મહિલાઓએ શિવલિંગને સ્પર્શ કરવો ન જોઈએ. આ બાબતે લોકોમાં રહેલી શંકાઓ દૂર કરતા જ્યોતિષાચાર્યએ જણાવ્યું હતું, શાસ્ત્રો અને શિવપુરાણનું માનીએ તો મહિલાઓ શિવલિંગને સ્પર્શ કરી શકે એમ છે અને તેમની પૂજા અર્ચના પણ કરી શકે એમ છે. આ માટે પાબંદી નથી. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હું શાસ્ત્રી શ્રી કિશોરભાઈ દવે, જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી. વિશેષની અંદર આજે પવિત્ર શ્રાવણ માસ ચાલે છે, તો ઘણા બધા લોકોનો મને સવાલ છે કે ઘરની અંદર રાખેલું શિવલિંગ અને કોઈ મંદિરના ગર્ભગૃહની અંદર પ્રતિષ્ઠિત શિવલિંગ મહિલાઓ સ્પર્શ કરી શકે કે નહીં. તો શિવ મહાપુરાણ તથા આપણા શાસ્ત્રોની અંદર ઘણા વિદ્વાનોના મતે શિવલિંગને કોઈ પણ સ્ત્રી સ્પર્શ કરી શકે છે. ઘણી બધી જગ્યાએ ભ્રમ ફેલાવવામાં આવે છે કે શિવલિંગને મહિલાઓથી સ્પર્શ કરાય નહીં, પણ આ વાત માત્ર એક ભ્રમ છે. બાકી શિવ મહાપુરાણ તથા આપણા શાસ્ત્રોમાં એનો ઉલ્લેખ એવો છે કે કોઈ પણ સ્ત્રી એ શિવલિંગને સ્પર્શ કરી શકે છે. શિવ મહાપુરાણ અને આપણા અન્ય પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ સ્ત્રી શિવલિંગનો સ્પર્શ કરી શકે છે અને વિધિવત પૂજા અને સ્પર્શ પણ કરી શકે એમ છે. મહિલાઓ શિવલિંગને સ્પર્શ ન કરી શકે તે માત્ર એક ભ્રમ છે અને અફવા છે, જેનો કોઈ શાસ્ત્રોક્ત આધાર નથી. ખુદ જગત જનની માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પામવા માટે પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી તેમનો સ્પર્શ કરી જલાભિષેક કર્યો હતો અને કઠોર તપસ્યા કરી હતી. જેથી શિવલિંગ એ માત્ર ભગવાન શિવનું પ્રતીક નથી, પરંતુ એ શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ છે. ભગવાન શિવ અને ભગવતી શક્તિની દ્રષ્ટિમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ જ નથી. જેથી શાસ્ત્રો મુજબ મહિલાઓ પણ શિવલિંગનો સ્પર્શ અને તેની પૂજા અર્ચના કરી શકે છે. માતા પાર્વતીએ શિવલિંગને સ્પર્શ કરી, તેનો જલાભિષેક કરી અને ભગવાન શિવની પૂજા કરી હતી. શિવલિંગ એ શિવ અને શક્તિનું બંનેનું સ્વરૂપ છે અને ભગવાન શિવ અને શક્તિ આ બંને સ્ત્રી અને પુરુષનો કોઈ પણ પ્રકારનો ભેદ કરતા નથી. પણ હા, એની અંદર કેટલીક સાવધાની રાખવી જરૂરી છે. જ્યારે માતાઓ, બહેનો, સ્ત્રીઓ માસિક ધર્મની અંદર હોય ત્યારે કોઈ પણ પ્રકારની મૂર્તિને, ભગવાન શિવલિંગને સ્પર્શ કરી શકાતું નથી. એ સિવાય કોઈ પણ દિવસે ભગવાન શિવલિંગની પૂજન કરી શકાય છે, કૃપા પ્રાપ્ત કરી શકાય છે.